રૂપિયા 6,000 કરોડની બેંક છેતરપિંડી, ઈડીના પશ્ચિમ બંગાળમાં દરોડા। 6,000 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોલકાતા અને હાવડામાં 3 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા, તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એક નિવેદનમાં જણાવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આ દરોડા ઉદ્યોગપતિના રહેઠાણ અને કાર્યાલયોમાં પાડવામાં આવ્યા હતા। અધિકારીએ જણાવ્યું, કેસની તપાસ દરમિયાન આ અપરાધમાં અનેક સેલ કંપનીઓ અને એજન્સીઓ મળી આવી છે। આ અપરાધ સાથે સંકળાયેલા લોકોને શોધવા અને કેટલા નાણાંની છેતરપિંડી કરવામાં આવી છે તે શોધવા આ દરોડા પાડવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ઈડીએ કોન્કાસ્ટ સ્ટીલ અને પાવરના પ્રમોટર સંજય સુરેકાની આ કેસમાં ધરપકડ કરી હતી। એજન્સીએ તેમની પાસેથી 4.5 કરોડ રૂપિયાની જ્વેલરી અને વિવિધ વિદેશી વૈભવી કારો જપ્ત કરી હતી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।